થઈ ગયું છે રેડી. હવે એને ઘી અથવા બટર થી ગ્રીસ કરી લેવાનું એટલે થોડું એનું શાઇન આવી જશે એના પર. ઓકે, હવે આને કટ કરી લઈએ. આને આ રીતે ગરમ ગરમ જ કટ કરીને યુઝ કરીએ છીએ કે ઠંડુ પણ સારું લાગે છે? ઠંડુ બી સારું લાગે પણ ગરમ તો બહુ જ ફાઇન લાગે છે. ચોકલેટ સિનેમન રોલ રેડી છે. એને કોફી સાથે કે ચાય સાથે, હાઈ ટીમાં કે બ્રેકફાસ્ટમાં સર્વ કરી શકાય છે. ઓકે, તો પહેલી ચોકલેટી રેસીપી તૈયાર છે. ઘરે બનાવવી હોય તો રીત પણ લખવી પડશે. લખી લો. ચોકલેટ સિનેમન રોલ્સ બનાવવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 ટીસ્પૂન, કેસ્ટર સુગર 2 ટેબલસ્પૂન, તજ પાવડર અડધો ટીસ્પૂન, ચોકલેટ 2 ટેબલસ્પૂન, દૂધ 1 ટીસ્પૂન. કણક તૈયાર કરવા માટે મેંદો 125 ગ્રામ, ડ્રાય યીસ્ટ ½ ટેબલસ્પૂન, દૂધ 30 મિલીલીટર, નવશેકું પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, ઘી 1 ટીસ્પૂન. ચોકલેટ સિનેમન રોલ બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ બાઉલમાં મેંદો લઈ ડ્રાય યીસ્ટ, નવશેકું પાણી અને દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી પછી તેમાં મીઠું અને ઘી ઉમેરી લોટ બાંધી દો. પછી તેને 5 મિનિટ મસળી લો. ત્યારબાદ બાઉલને ગ્રીસ કરી તેમાં લોટને મૂકી ઢાંકીને 1 કલાક રહેવા દો. પછી પાટલી પર ઘઉંનો લોટ ભભરાવી લોટને તેની પર મૂકી પંચ કરીને વણી લો અને પ્લેટમાં કાઢીને થેપીને શેપ આપી દો. પછી તેના પર ઘી લગાવી કેસ્ટર સુગર, તજનો પાવડર અને છીણેલી ચોકલેટ ભભરાવી દો. પછી તેની કિનારી પર દૂધ લગાવી દો અને રોલ વાળી લો. પછી બેકિંગ ટ્રેને ગ્રીસ કરી તેમાં રોલને મૂકી પ્રી હીટેડ ઓવનમાં 100 ડિગ્રી પર 20 મિનિટ બેક કરી દો. પછી બેક થઈ ગયા બાદ ઘી લગાવી દો અને તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.